શું તમને ગુજરાતની આખી સિરામિક ઇન્ડસ્ટ્રી અચાનક કેમ ઠપ થઈ ગઈ એ ખબર છે? રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે ખબર છે? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ રાતોરાત વધી ગયો છે ખબર છે? આ બધું બે દેશોની વચ્ચે એક સાંકડી સમુદ્રી ખાડીને લીધે થઈ રહ્યું છે, જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય છે. આજે હું તમને સમજાવીશ કે આ શું છે અને આપણા ઘરોમાં એની શું અસર પડશે. આ નકશો જુઓ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વચ્ચેની માત્ર 33 કિલોમીટર પહોળી સમુદ્રી ખાડી. પણ આ નાની સમુદ્રી ખાડીમાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ અને કતારનો 90% LNG ગેસ પસાર થાય છે. દુનિયાની દરેક 5મી ઓઇલ ટેન્કર અહીંથી જ નીકળે છે. હવે ઈરાને આ રસ્તો બ્લોક કરી દીધો છે. 150 થી વધુ ટેન્કર પસાર થવા માટે વેઇટિંગમાં ઊભા છે. ઈરાને હવે અહીં ટોલ સિસ્ટમ શરૂ કરી દીધી છે, એટલે કે જહાજોને પસાર થવું હોય તો ફી આપવી પડશે. આ દુનિયાના સૌથી મહત્વના રસ્તા પર ઈરાનની સીધી નાકાબંધી છે. હવે તમને થશે કે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ થાય તો આપણે કેમ ચિંતા કરવી? તો સાંભળો, આની આપણા રોજિંદા જીવન પર અને ખિસ્સા પર સીધો ફટકો પડશે. પહેલું તો પેટ્રોલ ડીઝલ. ભારત 85% કાચું તેલ આયાત કરે છે, તેમાંથી 60% તો આ જ રસ્તેથી આવે છે. ક્રૂડ ઓઇલ $126 પાર થઈ ગયું છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી હાઈએસ્ટ છે. અત્યારે ભલે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હોય, પણ જો રસ્તો બંધ રહ્યો ને તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વાર નહીં લાગે. બીજું ગેસ સિલિન્ડર. ભારત 60% LPG ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે. સરકારે 9 માર્ચના રોજ નેચરલ ગેસ કંટ્રોલ ઓર્ડર બહાર પાડ્યો છે. ગેસ સિલિન્ડર મળતા વાર લાગી રહી છે ને, આ એનું જ કારણ છે. ત્રીજું ખાતર અને ખેતી. દુનિયાનું 30% યુરિયા અહીંથી આવે છે. ખાતર મોંઘું થશે એટલે ખેતીનો ખર્ચ વધશે, અને ખેતી મોંઘી એટલે તમારા ઘર સુધી આવતું શાકભાજી અને અનાજ બધું જ મોંઘું થશે. ચોથું, સિરામિક ઇન્ડસ્ટ્રી. મોરબી અને વાંકાનેર, જ્યાં ભારતની 90% ટાઇલ્સ બને છે, તે ગેસ પર ચાલે છે. સપ્લાય કટ એટલે ફેક્ટરીઓ બંધ અને હજારો કારીગરો બેરોજગાર. પાંચમું, મોંઘવારી. ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ મોંઘું એટલે ડોલર સામે રૂપિયો નબળો પડે, એટલે ઇમ્પોર્ટ થતી વસ્તુઓ જેવી કે ફોન, ગાડી, દવાઓ બધું જ મોંઘું થાય. હવે તમને થશે કે આ રસ્તાની જગ્યાએ બીજો કોઈ રસ્તો કે ઉપાય ખરો? ઉપાય છે. સઉદી અને UAE પાસે બાયપાસ પાઇપલાઇન છે, પણ એની કેપેસિટી માત્ર 6.5 મિલિયન બેરલની છે, જ્યારે હોર્મુઝમાંથી રોજનું 20 મિલિયન બેરલ તેલ જાય છે, એટલે એ પૂરું ના પડે. અને બીજી મોટી સમસ્યા એ છે, યમનના હુથીઓએ રેડ સી એટલે કે રાતા સમુદ્રવાળા રસ્તા પર પણ એટેક કર્યો છે. એટલે એક નહીં, દુનિયાના 2 સૌથી મહત્વના શિપિંગ રૂટ અત્યારે ડેન્જર ઝોન બની ગયા છે. ભારતે અલગ અલગ દેશોમાંથી ઓઇલ લાવવાનું શરૂ કરી દીધું છે, પણ જો આ રસ્તો લાંબા સમય બંધ રહ્યો ને તો સ્થિતિ ખરેખર ગંભીર થશે. તો મારી તમને સલાહ છે કે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. ભારત પાસે રિઝર્વ સ્ટોક છે, પણ આ બધા વિષયની માહિતી મેળવતા રહો. ગેસ સિલિન્ડરનું બુકિંગ સમયસર કરો. જાગૃત રહો. વોટ્સઅપના ફેક ફોરવર્ડ પર ભરોસો ના કરો. સાચી માહિતી મેળવો. મેં તમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિડીયો માટે પ્રોમિસ કર્યું હતું. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને તમારા દરેક ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ખાસ કરીને ઘર ચલાવતી ગૃહિણીઓ, વાહન ચાલકો અને આપણા ખેડૂત ભાઈઓને. એમને આ જાણકારી હોવી જ જોઈએ. નીચે કોમેન્ટ કરીને જણાવો તમારા વિસ્તારમાં રાંધણ ગેસ મળી રહે છે ને? અને આવા જ કામના વિડીયો માટે વિડીયોને લાઈક અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.